આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજનો બાળપણનો એક પ્રસંગ જોઈશું. પ્રમુખ સ્વામી મહારાજના બાળપણનું નામ હતું શાંતિલાલ. આ શાંતિલાલની બાજુમાં એક છોટાભાઈ કરીને કાકા રહેતા હતા. તેમને નાના નાના બાળકો બહુ ગમતા હતા. તો તેઓ નાના નાના બાળકો માટે ખજૂર લાવે, ઉત્તરાયણમાં પતંગ લાવે, દિવાળીમાં ફટાકડા લાવે અને નવા નવા કપડાં પણ લઈ આપે. પરંતુ એકવાર આ છોટા કાકાએ નક્કી કર્યું કે મારે નાના નાના બાળકોને નવી નવી રસોઈ કરીને જમાડવી છે. એકવાર આ છોટા કાકાએ નવી નવી રસોઈ કરી અને બધા બાળકોને ખાવા માટે બોલાવ્યા અને શાંતિલાલને પણ બોલાવ્યા. તો શાંતિલાલ કહે કે કાકા હું આજે જમીશ નહીં, કારણ કે આજે તો 11 છે અને 11માં ફરાળ કરાય. આજે આ બધી નવી નવી વાનગી ના જમાય. એટલે શાંતિલાલે ના પાડી. એટલે છોટા કાકાએ કહ્યું કે તું તો હજી નાનો બાળક છે, તારે વાંધો ન આવે, તું જમે તો ચાલે. એટલે શાંતિલાલ કહે કે નહીં, હું તો ફરાળ જ કરીશ. પછી છોટા કાકાએ બહુ બધો આગ્રહ કર્યો તો શાંતિલાલ રડી પડ્યા અને તેમણે કહ્યું કે હું નહીં જમું. એટલે આ જોઈને છોટા કાકાને દયા આવી અને તેમના આંખમાં પણ આંસુ આવી ગયા. તો તરત જ એ છોટા કાકાએ પછી ફરાળ મંગાવ્યો અને શાંતિલાલ પછી એ ફરાળ જમ્યા. પરંતુ તેમણે એ નવી નવી વાનગી જમી નહીં. વાનગી નહીં જમી. એટલે આપણે પણ શું કરવાનું? નિયમ પાડવાના, 11 કરવાની.